ઘરમાં કોઈ ટોકનારું ન હોય ને ત્યારે સંજોગો વધારે વિપરીત થતા હોય છે. કારણ કે પહેલા તો કોઈ વડીલનો ડર હતો, કોઈ જોઈ જશે એની શરમ હતી, પણ ઘરમાં જ્યારે કોઈ વડીલો અને કોઈ કહેનારા ન રહે ને ત્યારે વધારે માણસે સાવધાન બનીને જીવવું પડે. નસીબ વાળા હોય ને એના ઘરમાં કોઈ ટોકનારું હોય, નસીબ વાળા હોય એના ઘરમાં કોઈ કહેનારું હોય, નસીબ વાળા હોય એના ઘરમાં કોઈ ભગવાનને યાદ અપાવનારું. તમે ઉતાવળે ઓફિસે જતા હો અને કોઈ પાછળથી અવાજ આવે, સાંભળો આજે એકાદશી છે, ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આવો જો અવાજ ઘરે સંભળાતો હોય ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એવું છે જે આટલા લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ તમને ભગવાન યાદ અપાવે. એ ભલે મા રૂપે હોય, પત્ની રૂપે હોય, દીકરી રૂપે હોય, બહેન રૂપે હોય, પિતા રૂપે હોય, કોઈ પણ રૂપે હોય, પણ તમારી લૌકિક વ્યસ્તતાની વચ્ચે તમને કોઈ ભગવાન યાદ અપાવે તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. એના પર નારાજ ના થતા એનો ઉપકાર માનજો કે તે મને ઠાકોરજી યાદ અપાવે. આ બહુ મોટી વાત છે. એટલે ઘરમાં વડીલો એ ઘરની સમૃદ્ધિ છે. ભલે બા કાંઈ ન કરતા હોય પણ સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો તમે જે દુકાને કમાવ છો, સુખ લઈને આવો છો, એ સુખ કેવલ તમારી મહેનતનું ફળ નથી, એ બાએ ફેરવેલી માળાનું ફળ પુણ્ય છે. એ ઘરે જે પુણ્ય ભેગું કરે છે ને એ દેખાતું નથી એની મહેનત, પણ એનો પ્રભાવ એવો છે કે જેથી સૌભાગ્યો ખેંચાઈને તમારા ઘરે આવે છે. એક સોફામાં બેઠા બેઠા પણ ઘરને ભરેલું રાખે. પણ જે દિવસે વડીલો ઘરમાંથી જતા રહે ત્યારે ઘર બહુ ખાલી થઈ જાય. નસીબ વાળા હોય એના ઘરમાં આશીર્વાદ આપનારા હોય. સારા પ્રસંગે, હું તો યુવાનોને કહીશ, તમારો જન્મદિવસ આવે, સારો પ્રસંગ આવે અને પપ્પા જો શેક હેન્ડ કરીને તમને વિશ કરતા હોય ને, કોંગ્રેચ્યુલેટ કરતા હોય, ત્યારે કહેજો કે પપ્પા હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, મારા માથે હાથ મૂકીને મને આશીર્વાદ આપો. કારણ કે આશીર્વાદ આપનારા બહુ ઓછા દુનિયામાં હોય છે. અને એટલે લોકો ભલે એમ કહેતા હોય કે દીકરો મોટો થાય ને ફ્રેન્ડ બનાવી લો, પણ દીકરાઓને કહીશ ક્યારે પણ પપ્પાને ફ્રેન્ડ ના બનાવતા. કારણ ફ્રેન્ડ તો હજારો બહાર બનાવી લેશો, પણ પપ્પા બહાર નથી મળવાના, એના તો આશીર્વાદ જ લેવાય. કારણ કે એ આશીર્વાદ લેવાની જગ્યાઓ ક્યાં દુનિયામાં? નસીબ વાળા હોય એના ઘરમાં વડીલો આશીર્વાદ આપનારા હોય. એટલે મોટા થયા એટલે બધાને મિત્રો બનાવવા જરૂરી નથી, મોટાઓને મોટા જ રહેવા દેવા. અને એમાં જ આપણી મોટાઈ છે. કારણ એને નાનપ ન લાગે અને એ મોટા લોકો મોભામાં રહે એની જવાબદારી નાનાઓની જ છે. ક્યાંક એની વાત મને પણ માની લઈ અને એની મોટાઈ સાચવી લેશો ને તો તમારો પુત્ર ધર્મ સફળ થઈ જશે. ઘણી વાર બધી વાત આપણને ના ગમતી હોય અને પ્રેક્ટિકલ ના હોય, પણ ઘણી વાર ચાલી જતું હોય તો સ્વીકારજો. એ ખુશ રહે એનો પ્રયાસ કરો. તમે કોઈ વસ્તુ લાવીને આપો એના કરતા એની એક વાત સ્વીકારો ને એમાં એમને વધારે આનંદ આવતો. એક દીકરો ઘડિયાળ લઈને આવ્યો મોંઘી અને પપ્પાને આપીને કહ્યું કે પપ્પા તમારો જન્મદિવસ છે તો વોચ ઘડિયાળ તમારા માટે લાવ્યો. પપ્પાએ કહ્યું બેટા ઘડિયાળ નહીં, તારો ટાઈમ જોઈએ છે મને. તું મારી પાસે બેસે ને, કારણ કે અમુક ઉંમર પછી મર્સિડીઝમાં બેઠા છો એ સુખ નથી, પણ બાજુની સીટમાં દીકરો બેઠો છે ને એ સુખ છે. કે મારા સ્વજનો મારી આજુબાજુ છે, મારા આત્મીયજનો મારી આસપાસ છે, એ સુખની નિશાની. અને એટલે વડીલોનો મોભો નાનાઓ જાળવે એમાં જ એનો શોભા છે. તો ઘણી વાર ઘરમાં આશીર્વાદ આપનારા લોકો સૌભાગ્યથી હોય. અને પિતાને જયારે ઉપદેશ આપ્યો ને, હવે દૂધકારીને કોઈ ઘરમાં રોકનારું નથી, ટોકનારું નથી, અને એટલે 5 ગણિકાઓને લઈ આવ્યો. 5 ગણિકાઓને લઈ આવ્યો અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આજ 5 ગણિકાઓ છે. પણ માણસ ભોગવે એના કરતા ભોગો એને ભોગવી લે છે, એમ શાસ્ત્રો કહે. 5 ગણિકાઓ એને બાંધ્યો, ઊંધો લટકાડ્યો. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી દીધી. અને ગણિકાઓ વિચાર કર્યો કે આ રાજા આને પકડશે તો એની જોડે અમને પણ મૃત્યુ દંડ આપી દેશે, એટલે અમે મરીએ એના કરતા આને મારી નાખી. ઊંધો લટકાડ્યો, પ્રતાડિત કર્યો, મરચાની ધૂણી કરી. તડપતા ધુંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યો. અને એવી દુર્ગતિ થઈ, કારણ કે આવું મૃત્યુ મળ્યું એટલે દુર્ગતિ થઈ.
પ્રેત યોની મળી. બીજું શરીર ન મળે જીવાત્માને, એટલે પ્રેત યોની પ્રાપ્ત છે. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું છે. ગામમાં આવીને સૂતા છે. રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું ને છાટ્યું. જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, કોણ છે તું? તમારો ભાઈ દુષ્ટકારી. અરે તારું તો ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, હજી તારો ઉદ્ધાર નથી થયો. મોટા ભાઈ, મેં એટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. તમે જ્ઞાનમાં શ્રેષ્ઠ છો, તમે તત્વવેત્તા છો, શાસ્ત્રવેત્તા છો, તમે મારા ઉદ્ધારનો કોઈ રસ્તો શોધો. બીજા દિવસે સૂર્ય ઉપાસક હતા ગૌકર્ણજી. સ્નાન કરવા માટે ગયા નદીમાં. કટી સુધી જલમાં ઉભા રહી સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યો અને સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો કયો રસ્તો, ઉપાય શું? અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, તમે ભાગવત કથા કરો. જો આ ભાગવતની કથાનો પ્રભાવ એવો છે, નિમિત્ત ભલે ગમે તે હોય પણ એનો પ્રભાવ એવો છે, તમારા જેટલા પૂર્વજો છે આ એક કથા માત્રથી સર્વ પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય છે. અને તમારી જેટલી આવતી પેઢીઓ છે એના નસીબમાં સૌભાગ્ય લખાઈ જાય છે. ભાગવત કથા આવતી પેઢીઓને સૌભાગ્ય આપે છે અને પૂર્વજોનું આત્મકલ્યાણ કરે. આ બે પ્રભાવ છે. અહીંયા ભાગવત કથાની આજ્ઞા કરી. સ્વયં ગૌકર્ણજીએ નક્કી કર્યું કે પોતે ભાગવત કથા કરશે. ભંડાર બનાવ્યો, વ્યાસપીઠ બનાવી સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે. અને ગૌકર્ણજી પોતે કથા કરવા માટે વ્યાસપીઠ પર બિરાજમાન થયા. એટલામાં આવ્યો પ્રેત, ધુંધકારી આવ્યો. જગ્યા શોધવા લાગ્યો, ક્યાં બેસું? 7 ગાંઠનો એક વાંસ પડ્યો. એ વાંસમાં આવી ગયો. વાયુ રૂપ હોય પ્રેત, અને વાંસમાં બેસી ગયો. અને અહીંયા ગૌકર્ણજી કથા કહી રહ્યા છે. રોજ કથા પૂરી થાય અને એક ગાંઠ ફાટે. જો વાસનાઓ જ વાસ છે. આ વાસ ક્યાંક રોપ્યો હોય કે ન રોપ્યો હોય, પણ આપણા બધાની ભીતર આ વાસ છે, જેની 7 ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ આદિ. અને કથા સાંભળો એટલે એક એક ગાંઠ ફાટે. વાસનાઓ તો વાસ છે. એક એક ગાંઠ ફાટે. 7મા દિવસે આખો વાસ ફાટ્યો અને વિમાન લેવા માટે આવ્યા ધુંધકારી. ભગવાનના પાર્ષદો આવ્યા અને કહ્યું કે ધુંધકારીનો ઉદ્ધાર થયો છે, એને લેવા માટે ભગવાને વિમાન મોકલાવ્યું છે. ધુંધકારી જ્યાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજી કે ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે કેમ? પ્રશ્ન કર્યો. બધાએ કથા સાંભળી, એ જ કથા, હું જ કથા કરું છું, અને પછી વિમાન કેવલ ધુંધકારી માટે. આવો ભેદભાવ કેમ? ત્યારે કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. ભેદભાવ અમારામાં નથી, ભેદભાવ શ્રવણમાં છે. જેને જેવું શ્રવણ કર્યું એવું ફળ. શ્રવણના ભેદથી ફળમાં ભેદ પડ્યો. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. કહ્યું, જ્ઞાનને દ્રઢ કરવામાં ના આવે તો જ્ઞાનનો નાશ થાય. પ્રમાદથી કરેલા શ્રવણનો નાશ થાય. શંકાથી કરેલા મંત્રનો નાશ થાય. એમ જ શ્રવણ તો બધાએ કર્યું, પણ આ ધુંધકારીએ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું. જે સાંભળો એનું મનન કરો. અહીંયાથી સાંભળીને ગયા ઘરે એનું ચિંતન કરો સૂતા પહેલા, આજે શું સાંભળ્યું. અને મનન કર્યા પછી નિધિધ્યાસન એટલે એને જીવવાનો પ્રયાસ કરો. કથામાં જે સાંભળ્યું એ મારા જીવનમાં કેમ આવે, એ મારા આચરણમાં કેમ આવે. કારણ કે માણસની વિચિત્રતા જ એ છે, દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા 60-60 વર્ષ જતા રહે. નહીં તો દર્શન કરવામાં 10 મિનિટ જ લાગે. સીડી ચડ્યા, સામે ઉભા રહ્યા, દર્શન કર્યા. જો બુદ્ધિ અને પગ એમાં અંતર કેટલું? 5 ફૂટ 6 ફૂટ. પણ અહીંયાની વાત, આ ચરણ સુધી આવતા આવતા 60-60 વર્ષ જતા રહે. એક વિચારને 6 ફૂટનું અંતર કાપતા જીવન નીકળી જાય.
પણ જ્યારે કથામાં બેસો છો ત્યારે વિચાર આચરણ બની જાય છે. આ કથાનો પ્રભાવ છે. નિધિધ્યાસન કહ્યું કે ફરી કથા કરું. ગૌકર્ણજીએ પુનઃ કથા કરી છે અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને આવે. કહ્યું કે હવે દરેક શ્રોતાઓએ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા છે એટલે બધાને લેવા માટે આવ્યો છું. અને ભાગવતની કથાનો પ્રભાવ એ થયો કે સદે ભગવત ધામની બધાને પ્રાપ્તિ થાય. જો નિમિત્ત એક હતો, કથા કોઈ એક બેસાડે પરિવાર, પણ કથા શ્રવણ કરવા જે આવ્યા હોય એ બધાનો કથા ઉદ્ધાર કરે. કથાનો પ્રભાવ દરેક ઉપર પડે છે. અને એટલે જ્યારે પણ કથામાં બેસો ત્યારે ક્યારે એવો વિચાર કરીને ન બેસો કે બેસાડી કોઈએ છે અને હું સાંભળવા જાઉં છું. બેસાડી કોઈએ પણ હોય પણ કથા મારા માટે જ બેસી છે એવો વિચાર કરીને જાઓ. આ કથા મારા માટે છે. અને જ્યારે આ રીતે સાંભળશો ને, જ્યારે સભાગત કથા વ્યક્તિગત લાગવા માંડે ને, આ જે કઈ કહેવાઈ રહ્યું છે એ મારા માટે જ જાણે ઠાકોરજી કહેતા હોય ને, આવું જ્યારે લાગવા માંડે ત્યારે કથા એનો અસર શરૂ કરી દે. ત્યારે સમજી લો આ કથા તમારા માટે જ આવી છે. અને કથાની સફળતા જે છે સભાગત કથા ન લાગે, વ્યક્તિગત લાગવા માંડે. અહીંયાથી જે કહેવાઈ રહ્યું છે એ બધું મને જ લાગવું પડે છે, મારા જ માટે છે. આવું જ્યારે લાગવા માંડે તો કથાનો પ્રભાવ તમારા પર થવા લાગે. કહ્યું કે જ્યારે ભગવાન પોતે લેવા માટે આવ્યા અને બધાનો ઉદ્ધાર થયો છે. આગળ કથા શ્રવણની વિધિ બતાવી 6 અધ્યાયમાં, જ્યાં મહાત્મ્યની કથા છે એના શ્રવણની વિધિ. આ કથા સફળ ક્યારે થાય? ત્યારે કહ્યું કથાની સાર્થકતા કહેતા બોલ્યા, દરેક વસ્તુ કદાચ હું જીવનમાં જીવતો ન હોઉં પણ છતાંય મારે કહેવી જોઈએ, જે શાસ્ત્રમાં વાત હોય. ઘણી વાર લોકો એ પોતે તો કરતા નથી છતાંય કહે છે, એને કહેવું જોઈએ. કારણ એ કથા કહેવા બેઠો છે, પોતાનું જીવન નહીં. એ ભાગવત કહેવા બેઠો છે, પોતાની દિનચર્યા નહીં. એટલે જ્યારે તમે કોઈ સ્થાને બેઠા હો અને શાસ્ત્ર કહેવા બેઠા હો તો એ શાસ્ત્રના જેટલા વચનો છે કહેવા જોઈએ. અને શ્રોતાએ વિશ્વાસ રાખીને સાંભળવું જોઈએ. કારણ આ શાસ્ત્રોની વાતો છે. વિશ્વાસો ગુરુ વાક્ય છે. બીજું સ્વસ્મિન દીનત્વ ભાવના. તમે દુનિયામાં ગમે તેટલા મોટા માણસ હો, ગમે તેટલા મોટા પદ ઉપર હો, પણ ભગવાનના મંદિરમાં જાઓ અને કથામાં બેઠા હો ત્યારે દૈન્ય ભાવનાથી બેસો, એક ભક્ત બનીને બેસો. અમુક જગ્યાએ મોટાઈ બતાવવા જાઓ ને તો પોતાનું જ નુકસાન થઈ જાય. ક્યારે પણ ભગવાન અને ગુરુ આગળ પોતાની લૌકિક પ્રતિષ્ઠા અને મહત્તા બતાવવાનો પ્રયાસ નહીં કરો. કારણ કે મોટાઈ બતાવી તમે ગુરુને જો ઇમ્પ્રેસ કરી દેશો ને તો એ સાચું કહેતા અટકી જશે. તો નુકસાન કોનું થયું? તમારું. અમુક જગ્યાએ તો સાચું સાંભળવા જ જવું, સારું નહીં. આપણને બધે સારું સાંભળવાની આદત હોય છે, પણ અમુક જગ્યા એવી રાખો જ્યાં સારું ભલે ન હોય પણ સાચું સાંભળવાની આદત રાખો. કારણ કે આજે સમાજ છે ને સાચું નહીં સહેલું ગોતતો થઈ ગયો. સહેલું કોને? સહેલું બતાવો ને, સહેલી રીતે કોને? અને બધે સહેલું શોધવા જશો ને તો સહેલાની જગ્યાએ નબળું કોઈ હાથમાં પકડાવી દે. જેમ સસ્તું શોધવા જઈએ તો ઘણા લોકો નકલી પકડાવી દે, એમ સસ્તું શોધનારાઓ નકલી પકડી દે, એમ સહેલું શોધનારાઓ નબળું પકડીને આવી જાય. ઉલટાનું એમ કહો, ભલે અઘરું હોય તો વાંધો નહીં પણ સાચું કહેજો, અમારે શું કરવું જોઈએ. અમુક જગ્યાએ સત્ય સાંભળવા જોઈએ. આ કથા સત્ય સાંભળવાની જગ્યા છે. સહેલું બતાવો, સહેલું બતાવો, સહેલું બતાવો, અને લોકો સહેલામાં એવા ઉપાયો બતાવે છે કે આપણો રસ્તો જ કંઈક જુદો થઈ જાય. ભગવાન બાજુમાં રહી જાય ને આપણે ક્યાંય. એટલે જ ઘણી વાર શોર્ટકટ શોધનારાઓ વધારે મોડા પહોંચે છે. કારણ કે શોર્ટકટ રસ્તાઓ ઘણી વાર એવા લાંબા પડી જાય, એવા અટવાઈ જાઓ કે લાંબા રસ્તે પહોંચનારાઓ પહોંચી જાય, શોર્ટકટ વાળા મોડા પહોંચી જાય. એવું થાય. અને એટલે જ્યારે પણ કોઈ ધર્મ સ્થાને જાઓ, ગુરુ પાસે બેઠા હો ત્યારે સત્ય સાંભળવાનો આગ્રહ રાખીને જાઓ. અને દરેક સત્ય ગમતું ના હોય પણ ગુરુએ પણ વિચાર કરો સત્યને સહેલું બનાવી અને સુંદર બનાવીને કહેવું જોઈએ. આપણા બધાએ
એક ભૂલ ઇતિહાસમાં એ કરી કે સત્યને હંમેશા કડવા રૂપે પીરસ્યું છે, સત્યને હંમેશા કદરૂપું બનાવીને સામે મૂક્યું છે. આ બહુ જ મોટી ભૂલ કરી છે. સત્ય કડવું નથી હોતું. આપણને કડવું બોલવું હોય ત્યારે સત્યનો દુરુપયોગ કરતા હોય, બાકી સત્ય કડવું નથી. ઘણી જગ્યાએ સત્ય તો ડોક્ટર પાસે જાઓ અને તમારો જે રોગ હોય ના કોઈ મીઠી મીઠી વાત કર્યા કરે તો ચાલે? તમે જ કંટાળી કહો ભાઈ સાચું કહો ને, કરવાનું શું છે, થયું શું છે, મટતું તો છે નહીં. સત્ય સાંભળવાનો આગ્રહ રાખીએ. એમ સત્ય કદરૂપું નથી, સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ત્યારે સત્યનો દુરુપયોગ. આપણને સત્યનો ક્યારે ઉપયોગ કરીએ? કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે, કોઈને નીચો બતાવવો હોય ને ત્યારે, ક્યારેક એના દોષ બતાવવા હોય ત્યારે. અને પાછા કહીએ સાચું બોલીએ છીએ એટલે કડવા લાગીએ છીએ. ના, તારે કડવું જ બોલવું છે. સત્યના તો તે કપડા પહેરાવે. આમ કડવું બોલવા માટે જ્યારે જ્યારે સત્યનો ઉપયોગ કર્યો એટલે લોકોને એમ થઈ ગયું કે સત્ય કડવું છે. ના, સત્યની શરૂઆત એના ગુણ દર્શનથી કરો. તારામાં આ વસ્તુ બહુ સારી છે, તારામાં આ આવડત બહુ સારી છે. 4 વાર જો એના ગુણ જોઈને સત્ય કહ્યું હશે અને ગુણ બતાવ્યા હશે તો 5મી વાર દોષ બતાવશો ને તો એને ગમશે. કારણ કે આ ખોટું નહીં બોલ્યો, એને જ્યારે જ્યારે કંઈક સારું જોયું સીધું કહ્યું છે. પણ આપણે શરૂઆત જ નિંદાથી કરીએ, દોષ દર્શનથી કરાવી એટલે એને વ્યક્તિ માટે જ અણગમો પેદા થઈ જાય. પછી સત્ય કહો તો એ સ્વીકારવા તૈયાર નથી.